છોટાઉદેપુર મહિલા કોંગ્રેસ કારોબારીની મીટિંગનું આજે આયોજન કર્યું। તેમાં અમારો મેઇન ઉદ્દેશ હતો કે આવનારી ચૂંટણીઓને લઈ અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં મહિલા સંગઠન મજબૂત કરવું, મહિલાઓને વધુમાં વધુ કોંગ્રેસ સાથે જોડવી અને આવનારી ચૂંટણીઓની અંદર તાલુકા જિલ્લામાં 50% મહિલા લડાવવાની હોવાથી સારી લડી શકે અને જીતી શકે અને આવનારા સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સરકાર બને એના માટેની તૈયારીના ભાગરૂપે આજે આ કારોબારી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અને સાથે સાથે આ ભ્રષ્ટ સરકારના રાજની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કૂદકે ને ભૂસકે રોડ રસ્તા અને બ્રિજ જે તૂટી રહ્યા છે, અત્યારે તમે જુઓ છો કે ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે હજુ તો પૂરતો વરસાદ પણ નથી પડ્યો અને 2-3 ઇંચ વરસાદ પડવાના કારણે જો આવા રોડ અને રસ્તા ધોવાઈ જતા હોય, ખાડા પડતા હોય, કેટલાય લોકો આનો ભોગ બનતા હોય અને વડોદરાની અંદર જે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો એ પણ કેટલાક માસૂમ 30 લોકોના મૃત્યુ થયા છે। તો આવા ઘણા બ્રિજો પણ ભૂતકાળમાં તૂટી પડ્યા છે। રોડ રસ્તામાં પણ ખૂબ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। નાનાથી લઈ અને મોટા અધિકારીઓ સુધી અને નેતાઓ સુધી, કમલમ સુધી જેના હપ્તા પહોંચે છે એ હપ્તાઓ બંધ થાય અને આવનારા સમયમાં અધિકારીઓ અને ભાજપના નેતાઓ ન્યાયિક એક કમિટી રચી અને ન્યાય કમિટી રચી અને એને ન્યાય આપે। ભોગ બનવા વાળા લોકોને જે આ લોકો ભાજપ સરકાર જે જાહેરાત કરી રહી છે કે એમને અમે સહાય આપીશું, તો એ સહાય એ જે લોકો બોલે છે એ પાડતા નથી, હજુ સુધી લોકોને સહાય પહોંચતી નથી। તો મારી સરકારને પણ વિનંતી છે કે ઝડપમાં ઝડપ રાખી અને તાત્કાલિક ધોરણે આ લોકોને સહાય પણ પૂરી પાડવામાં આવે અને સહાય તો એક આશ્વાસન છે, મરેલા માણસો પાછા આવતા નથી। તો મારે આ સરકારને પણ અમારો અવાજ પહોંચાડવો છે। બીજું કે જ્યારે મહિલાઓની વાત કરું છું ત્યારે મહિલાઓ પર અત્યાચાર ખૂબ વધી રહ્યા છે, થોડા દિવસે મહિલાઓની હત્યાઓ થઈ રહી છે। સરકારને કેવું છે કે તમે આવા ગુનેગારોને વધુમાં વધુ કડક સજા કરો અને મહિલાઓને ન્યાય આપો। જ્યારે મહિલા સુરક્ષાની વાતો જો સરકાર કરતી હોય અને મહિલાઓને વિકાસની વાતો કરી અને મત લેવા જ્યારે સરકાર નીકળે છે, ભાજપ સરકારને ભાજપના નેતાઓ, ત્યારે મારે એ નેતાઓને કહેવું છે કે તમે માત્ર વાતો ના કરો પણ ખરેખર મહિલાની ચિંતા કરો અને મહિલાઓને સુરક્ષા પૂરી પાડો અને મહિલાઓના વિકાસની વાતો કરો છો તો મહિલાઓને રોજગારી મળે અને મહિલાઓનો સાચા અર્થમાં વિકાસ થાય એવા પગલા ભરવામાં આવે એવી અમારી માગણી છે। છોટાઉદેપુર જિલ્લાના જેટલા પણ બ્રિજ છે જર્જરિત હાલતમાં છે, પ્રજાને હાલાકી વેઠવાનો આવ્યો છે, શું કહેશો? એટલા છોટાઉદેપુરની અંદર નહીં પણ આખા ગુજરાતની અંદર કેટલાય બ્રિજ એવા છે, કેટલાય બ્રિજ અત્યારે હમણાં જે વડોદરાનો બનાવ બને એના પછી ઘણા બ્રિજ ઉપર પ્રતિબંધ લાવી દેવામાં આવ્યો છે અને બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે। કારણ કે અધિકારીઓને જ્યારે રજૂઆત કરે છે પબ્લિક, આમ જનતા તો બિચારી એને રજૂઆત કરતી જ હોય છે કે ભાઈ આ રસ્તા તૂટી ગયા છે કે આ બ્રિજ મરામત કરવાની હાલતમાં પડ્યા છે, ત્યારે એમને લેખિતમાં પણ આપવામાં આવે છે, પણ આ અધિકારીઓ બેફામ બની ગયા છે। ભાજપના રાજની અંદર અધિકારીઓનું રાજ ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને એનું કારણ એક જ છે કે હપ્તાખોરી, ભ્રષ્ટાચાર। જે હપ્તાખોરી નીચેથી લઈ અને કમલમ સુધી હપ્તા પહોંચતા હોય તો એ સરકાર કયા મોઢે આ લોકોને સજા કરે? એટલે સરકાર જ જો ભ્રષ્ટાચાર હોય, જ્યારે રાજનો રાજા જ ભ્રષ્ટાચારી હોય તો પ્રજા શું ન્યાયની આશા રાખી શકે? તો આ સરકારને
અને મારી માગણી છે કે આ બધું બંધ કરી અને સાચા અર્થમાં પ્રજાને ન્યાય આપો અને ગુનેગારોને સજા આપો. હું ગીતાબેન પટેલ, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ છું.